બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું સુર રાજાની વારે રામદેવજી. લખમા માળીના શિષ્ય સુરસંગ લખમા માળીની આજ્ઞા પ્રમાણે પૂનમ અને બીજને દિવસે રણુજામાં રામદેવ પીરની સમાધિ પૂજા કરવા લાગ્યા. પોતાના દરબારમાં સાધુ સંતોને તેડાવી ભજન કીર્તન કરાવતા, પોતે પણ ભજન ગાવામાં બહુ રસ ધરાવતા. હુડા કાશ્મીરમાં ભજનિક ભક્તો આવતા જતા સુરાજાનો ભક્તિ પ્રભાવ મારવાડ મેવાડમાં ફેલાવા લાગ્યો. 5 વર્ષમાં તો સુરરાજા સંતકોટીએ પહોંચ્યા. ભક્તો એમને સંત સુરરાજાના નામથી સંબોધતા. એક સમય દિલ્હીથી બાદશાહનો સુબો ફરતો ફરતો હુડા કાશ્મીરમાં આવ્યો અને ગામના ચોરે ઉતારો કર્યો. સુરા રાજાએ સુબાની દરેક સગવડ સાચવવા પોતાના માણસોને તેમની તહેનાતમાં રાખ્યા. સુર રાજા દરરોજ રાતના ભજન ગાતા અને 4 ભજનો ગાયા પછી નિંદ્રાધીન થવું એવી ટેક હોવાથી સુબાએ સુરરાજાના ભજનનો લલકાર સાંભળ્યો અને માણસોને લઈને એ પણ ભજન સાંભળવા આવ્યો. સુબો ભજન સાંભળવા આવતા સુરરાજાએ આગતા સ્વાગતાથી આસન આપી બેસાડ્યા અને ભજન ગાવા લાગ્યા. ભજન પૂરા થતાં સુબાએ પૂછ્યું કે તમે ભજનમાં પીર પીર ગાયું, એ પીર કયા? એ પીર હિંદવા પીર રામદેવ પીર મહારાજ છે. રણુજામાં એમની સમાધિ છે. રણુજા તીર્થધામ છે. એ રામદેવ તો રણુજાના રાજકુમાર હતા. એ પીર કેમ કહેવાય? રામદેવજીએ મારવાડ, મેવાડ, માળવા અને કચ્છમાં વસતા હિન્દુઓને મુલતાન, કાબુલ વગેરે સ્થળેથી મૌલવીઓ ફકીરો આવીને સ્થળે સ્થળે ફરીને કબર પૂજા કરાવી ધર્મ ભ્રષ્ટ કરતા અને પોતાના ધર્મનો પ્રચાર કરવા ગામોગામ ફરતા એમનાથી હિન્દુઓને બચાવી લીધા. હિન્દુ ધર્મનો નેજો ફરકતો રાખ્યો. રામદેવજીની પીરાઈથી મક્કાના પીરો પણ રામદેવજી હિંદવા પીર છે એમ કબૂલ કરી ગયા છે. રામદેવજીએ ઘણા પરચા પૂર્યા છે, હજી પૂરે છે. દિલ્હીના બાદશાહ ને ભક્ત કતીબ શાહે પણ રામદેવજીના પરચા અનુભવ્યા છે. એ પીર હાજરા હજુર છે. હું પણ એક સમય કબર પૂજાને માનતો, પણ મારા ગુરુ લખમા માળીની કૃપા થઈ અને રામદેવજીનો પરચો બતાવી એમણે મને મૂળ ધર્મ પર વાળ્યો, પરધર્મમાંથી બચાવી લીધો છે. સુર રાજાએ સ્પષ્ટ વાત કહી. બીજે દિવસે સુબો દિલ્હી તરફ રવાના થયો. દિલ્હીમાં જઈને બાદશાહને સુરસંગની અને હિંદવા પીરની વાતો કહીને કાન ભંભેર્યા. હુડા રે કાશ્મીરનો રાજવી, સુરસંગ જેનું રે નામ, વ્રતરે પાળે પૂનમ બીજનું, જાય રણુજાને ધામ હુડા રે. ગઢ દિલ્હી કેરો બાદશાહ, એના ઉર્મા અરમાન, પીર રે કેસા હોવે હિંદવા, એણે કર્યા રે ફરમાન. સુબાએ બાદશાહને ગુસ્સે થયેલો જોઈ તક સાધી અને બોલ્યો, એ તો સુરરાજા છે હજૂર. એ તો એવા ભક્ત છે કે રામદેવ પીર સિવાય કોઈને નમતા પણ નથી. એ જ વખતે બાદશાહે પોતાના માણસને હુકમ કર્યો, પકડી લાવો રે સુરસંગરાયને. હુકમ કર્યો રે તે વાર, કોઠી રે વજ્જર કેરી લાવ્યા, મૂકી કચેરી મોજાર. બાદશાહે હુકમ કરતા માણસો તરત હુડા કાશ્મીરથી સુરસંગને તેડી લાવવા રવાના થયા. બાદશાહે લોઢાની કોઠી મંગાવી અને સુરસંગને આવતા વેત પૂરી દેવા કચેરીમાં મુકાવ્યા. હુકમ બાદશાહ કેરો સાંભળી આવ્યા સુરસંગ રાય, તંબુરો નિશાનધારી હાથમાં, ઊભા કચેરીની માય. બાદશાહના માણસો સાથે સુરસંગ દિલ્હી આવી બાદશાહની કચેરીમાં ઊભા રહ્યા.
પોતાના હાથમાં તંબુરો નિશાન હતું. તેમણે બાદશાહને સલામ પણ ના કરી. તેથી સુબાએ કહેલું કે સુરસંગ કોઈને પણ સલામ કરતો નથી. એ વાત સત્ય ઠરી. બાદશાહનો વજીર ગુસ્સાથી બોલ્યો, પાખંડ ચલાવે પીરના નામનું, બોલ્યો શાહનો વજીર, પૂરી દો ભગતડાને કોઠીએ, ભજવા રામદેવ પીર. બાદશાહ, મારો કોઈ વાંક ગુનો? સુરસંગે નમ્રતાથી પૂછ્યું. ગુનો વાક? હાથમાં ગદાની જેમ તંબુરો ઝાલીને અક્કડ ઊભા રહ્યા છે અને સલામ કરવાની, નમન કરવાની વિવેક બુદ્ધિ પણ નથી. બાદશાહે કહ્યું, નમન? શ્રી રામદેવ પીરના નામ સિવાય બીજાને આ માથું નમતું નથી. સુરસંગનો જવાબ સાંભળી બાદશાહ અને વજીરને જાળ જાળ વાટી ગઈ અને કચેરીમાં મૂકી રાખેલી લોઢાની કોઠીમાં સુરસંગને પૂરી દેવાનું કહ્યું. શસ્ત્રસજ્જ માણસોએ સુરસંગને ઘેરી લીધો. સુરસંગ પોતાનો તંબુરો કોઠી પાસે મૂકીને જય રામદેવ પીર કઈ કોઠીમાં ઉતર્યા. કોઠીનું ઢાંકણ માણસોએ બંધ કર્યું અને તાળું માર્યું. બાદશાહ, વજીર અને અન્ય માણસો ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, વાહ સુરસંગ વાહ. કોઠીમાં ઉતાર્યા પછી સુરસંગે રામદેવજીનું ધ્યાન ધર્યું. સુરસંગ પુરાયા રે કોઠીએ, વાસા ઢાંકણ જે વાર, વારે દાજો તે પીર રામદે, આવો કરે રે પુકાર. રાત્રિના 12 વાગ્યાના સુમારે સુરસંગે રામદેવજીને આરાધના કરીએ. રણુજાના ધડી સુણજો રાવને, વીતશે કેમ કરી રાત, પરચો પૂરો રામદેવ પીરજી, ભાગો શાહ કેરી ભ્રાત. સુરસંગનો આરાધ રામદેવજીએ સાંભળ્યો. ભક્તવત્સલ ભગવાન પીર રામદેવજીએ સુરસંગની વહાર કરી. સુરરે સમરે રામા પીર, ધરતા ધણી કેરું ધ્યાન, કોઠી રે રામ તુહી, લાગી બોલવા રામ તુહી ગાજે રે નિશાન. કોઠીની અંદર સુરસંગે રામ તુહીનો મંત્ર જાપ જપવા માંડ્યો. એક સરખા જાપનો રણકાર કોઠીમાં ઘૂંટવા લાગ્યો. તેથી કોઠી પણ રામ તુહીના ધ્વનિથી ગાજવા લાગી. કોઠી પાસે મૂકેલો એક તારો પણ રામ તુહીના રટણ સાથે રણકવા લાગ્યો. હુરમો સૂતી રે રંગ મહેલમાં, રામ તુહી સોનું એણે કાન, જબકી જાગ્યા રે દાસ દાસીઓ, રામ તુહી ગાજે રે મકાન. રંગ મહેલમાં બાદશાહની હુરમોએ રામ તુહીનો અવાજ સાંભળ્યો. એ અવાજ સાંભળી દાસ દાસીઓ ઝપકીને જાગ્યા. હુરમો આશ્ચર્યચકિત થઈ. આખું મકાન રામ તુહીથી ગાજવા લાગ્યું. સૌમાં ગભરાટ ફેલાયો. મકાનના ખૂણે ખૂણામાંથી ભયંકર અવાજ થવા લાગ્યો અને સર્વ ભયભીત થઈ આમ તેમ નાસવા લાગ્યા. હુરમો પણ શયનખંડ છોડીને ભયની મારી મહેલ નીચે ઉતરી ચોકમાં આવીને થરથર ધ્રુજવા લાગી. કનક હિંડોળે શાહ પોઢિયો, રામ તુહી બોલે એની ખાટ, સ્થળે સ્થળે રામ તુહી સુણતા, ધ્રુજે શાહ થરે રાત. હીરા રત્ન જડિત સોનાની હિંડોળા ખાટ પણ બાદશાહ ભર નિંદ્રામાં સૂતો હતો. એવામાં ખાટ રામ તુહી બોલવા લાગી. એ અવાજ સાંભળી શાહ જાગી ઉઠ્યો. ત્યાં તો સ્થળે સ્થળેથી રામ તુહીના અવાજ સાંભળાવા લાગ્યા. શાહ હિંડોળા પરથી ઉતરી ગયો અને થરથર ધ્રુજવા લાગ્યો. અવાજ ક્યાંથી આવે છે એ સમજી શક્યો નહીં. તેથી તે ભયભીત બન્યો. હજુરમાં રહેનાર માણસો તો ભયના માર્યા નાસી છૂટ્યા હતા. બાદશાહે પોતાના માણસોને બોલાવવા બૂમો મારી, પણ કોઈ હાજર ના થયું. ભરરે નિંદ્રાથી વજીર જાગ્યો, રામ તુહી બોલે રે પલંગ, ચારે દિશાએ રામ તુહી સાંભળી, નાઠો મારીને છલંગ. સુરસંગને કોઠીમાં પૂરવાનો હુકમ કરનાર વજીરના કાને ભણકારા પડ્યા. ભર નિંદ્રામાંથી જાગતા એનો પલંગ રામ તુહીથી ગાજતો સાંભળી એ બેઠો થઈ ગયો. ત્યાં ચારે દિશાએથી એનો ખંડ રામ તુહીના નાદથી ગાજવા લાગ્યો. વજીરનું હૃદય થડકી ગયું અને ભયભીત થઈ પલંગ પરથી છલંગ મારીને ઊભો અને મહેલ બહાર નીકળી ગયો. પ્રિયારે વજીર કેરી જાગતા,
રામ તુહી સોણે ચારે દિશ, ભયથી લાગી રે ત્યાંથી ભાગવા, પાડી ગભરાઈને ચીસ. વજીરની પત્નીએ ઊંઘમાં પડખું ફેરવ્યું, તા તો માથે રાખેલું ઓશીકું રામ તુહી બોલ્યું કે તરત તે ઝબકીને જાગી. એણે શયનખંડની ચારે દિશાઓ રામ તુહીથી ગાજતી સાંભળી. તે ભયભીત થઈને ભાગી. એનાથી હૃદયફાટ ચીસ નીકળી ગઈ. કચેરી ગાજે રે રામ તુહી નામથી, ભયથી ભાગ્યા ચોકિયાત, આવીને ઊભા રે શાહની આગળે, કેતા વિગત તેથી વાત. કચેરીમાં દ્વાર પરના બહેરગીર ચોકિયાતે કચેરીની અંદર રામ તુહીનો અવાજ સાંભળ્યો. તે અવાજ સાંભળી ચોંકી ગયો, આશ્ચર્ય પામ્યો અને ભય લાગતા હિંમત હારીને ભાગ્યો. બાદશાહ આવતા વેત તે બેબાકળો થઈ બોલ્યો, રામ તુહી કચેરી, બસ આટલું બોલતા તે ધ્રુજવા લાગ્યો. ત્યાં હુરમની દાસીઓ દોડી આવી ને એ પણ બાદશાહને કહેવા લાગી, રામ તુહીથી મહેલ ગાજે છે. હુરમ સાહેબના હજી દાસી વાત કરે છે. ત્યાં બાદશાહનો હજૂરી બાદશાહ માટે હુક્કો તૈયાર કરી લાવવા લાગ્યો. હજૂરી જ્યાં હુક્કો ઉપાડે છે ત્યાં હુક્કો રે રામ તુહી લાગ્યો બોલવા. રામ તુહી બોલે એની નાળ, હજૂરી હુક્કાને પડતો મૂકતો, નાટો ત્યાંથી તત્કાળ. હુક્કામાંથી અને એની નળીમાંથી રામ તુહીનો અવાજ સાંભળી હજૂરી ચોક્યો અને હુક્કાને પડતો મૂકી તુરત ત્યાંથી ભાગ્યો. વજીર બાદશાહ પાસે દોડી આવ્યો અને રામ તુહીની વાત પૂરી કરે તે પહેલાં બાદશાહે વચ્ચે જ વાત ઉપાડી કે તમારે ત્યાં અમારે ત્યાં રામ તુહી દરેક મહેલમાં બોલે છે, કચેરીમાં પણ રામ તુહી. આ રામ તુહી શું? આ રામ તુહી ક્યાંથી આવ્યું? બાદશાહે શબ્દ ઉચ્ચારતા વજીરને કચેરીની કોઠીમાં પૂરેલા સુર રાજાની વાત યાદ આવી અને કદાચ એ કારણ હોય એમ પરસ્પર વિચાર કરતા બાદશાહ, વજીર તથા હજૂરી માણસો સૌ કચેરીના ખંડ પાસે આવ્યા. કચેરીનું દ્વાર ઉગાડતા અંદર રામ તુહી જય રામદેવ પીર ના પ્રચંડ ધ્વનિથી એ સ્થળ ગાજતું હતું. કોઠી પાસે આવતા કોઠીના અવાજ સાથે નીચે પડેલા તંબુરના તાર પણ જણજણતા હતા. બાદશાહે કોઠીનું ઢાંકણ ઉગાડતા સુરરાજા રામ તુહીનો જાપ જપતા ધ્યાનમગ્ન દેખાયા. બાદશાહે સુરરાજાને કોઠીમાંથી બહાર કાઢ્યા. સુરરાજા બહાર નીકળતા બાદશાહ સુરરાજાના પગમાં પડી ગયો. એ જ વખતે દરેક સ્થળેથી રામ તુહીનો શબ્દ રણકાર સમાઈ ગયો. સુરરાજાએ પોતાનો તંબુરો નિશાન હાથમાં ધારણ કર્યો. બાદશાહે પોતાના કૃત્યની માફી માંગી. સુરરાજાને સાથે લઈને વજીર રણુજા આવ્યો અને રામદેવજીની સમાધિના દર્શન કરી દિલ્હી તરફ ગયો. સુરરાજા ઘોડા કાશ્મીરમાં આવ્યા અને તુરત જ રામદેવજીનો ધ્વજ પોતાના મહેલ પર ફરકતો કર્યો. બોલો શ્રી હિન્દવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.